મયંક બહુ વિશ્વાસુ સ્વભાવનો હતો. લોકો પર સહેલાઈથી ભરોસો કરી લેતો. મિત્ર તરીકે તેને નિલેશ મળ્યો. નિલેશ મીઠું બોલતો, મદદરૂપ દેખાતો. એક દિવસ નિલેશે મયંકને ધંધામાં ભાગીદારી કરવાની વાત કરી. મોટા સપના બતાવ્યા. મયંકે પોતાની જીવનભરની બચત એમાં મૂકી દીધી. થોડા મહિના બધું સારું ચાલ્યું. પછી અચાનક નિલેશ ગાયબ થઈ ગયો. ફોન બંધ, ઓફિસ ખાલી. મયંકને સમજાઈ ગયું. છેતરપિંડી થઈ ગઈ હતી. મયંક તૂટી ગયો. પૈસા ગયા હતા, પણ વિશ્વાસ વધુ તૂટ્યો હતો. ઘણા દિવસ પછી મયંકે પોતાને સંભાળ્યો. તેણે નક્કી કર્યું, હું કડવો નથી બનવાનો, પણ સમજદાર જરૂર બનીશ. સમય સાથે મયંક ફરી ઊભો થયો. આ વખતે ધીમે, સાવધાનીથી અને પોતાની સમજ સાથે. એક દિવસ રસ્તે નિલેશ મળ્યો. માથું ઝુકાવેલું, ચહેરો થાકેલો. મયંકે કંઈ કહ્યું નહીં, ફક્ત શાંતિથી આગળ વધ્યો. આ વાત પરથી આપણને શીખ મળે છે કે છેતરપિંડી આપણું બધું લઈ જતી નથી, જો આપણે શીખ લઈને આગળ વધીએ તો.